ના પણ સારા ભાવ ભાઈ નારાયણભાઈ ગાયા. પછી ભાઈ હમણાં એ મને કે મેં બધું વાતો કરવાનું બધું બંધ કરી દીધું, ગાવાનું ચાલુ કર્યું. મેં કીધું ગાવાનું ચાલુ કર્યું, વાતું બંધ કરી ગાવાનું ચાલુ કર્યું. મેં કીધું કદાચ ગાવાનું ન હાલે તો હું કરીશ. મને કે તો હું ઓર્કેસ્ટ્રામાં જાય, બાકી મૂકીશ નહીં. હમણાં ક્યાંક લગભગ હા એને ઈ ફાવે છો, કારણ કે આઈડિયા કંપનીમાં જ છે. હા પણ નથી કરવી કોઈની હાજી. બેને બે ઘડી ગાયત્રી અને બહુ સારી. અને ફરમાઈશ તો સારી જ આવે છે, એવું કઈ નથી. કારણ કે ફરમાઈશ ઉપર ખબર પડી જાય. કાકાને ભાળીતા કુટુંબની ખબર પડે, મામાને ભાળીતા મોહાની ખબર પડે, એક ગામનો ચોરો ભાળીતા લગભગ રીતિ સીધી બધી ચોરે જ હોય. બપોરે આ મામા મને મેસેજ કરતો હતો, પછી હું 3.5 ચોપડી ભણેલો. મેં કીધું આમાં તમે કેમ લખો, તમારા કરતા મને આવડે. હા ઓકે બોલે કેવો કરતો હતો. હા વિડીયો મામા બની ગયો ઓકે. મને કે કેવો. મેં કીધું મીંડાને પાછળ ધકેલો, આગળ કરો, કે ને પાછળ રાખો. પછી મારે ઓડિયો બનાવીને મૂકવો પડ્યો. મેં કીધું મામા ઓકે, મને કેવો. નહીં જોક્સ નથી, પૂછો. પછી મેં એને ઓડિયો બનાવી. હે હા બસ એમ જો હજી પીડ્યો. મેં કીધું બરોબર ઓડિયા બોલ્યો. મને કે કેવો. બપોર સુધી ગયા હોય ને વાંધો નહીં. એટલે બધાને એમ લખતા હશે ને કેવો. પણ એ તો બધા દાદા ને તમે બધા બેસા હતા ત્યારે, કારણ કે હું અજયભાઈ આજે બધું ટુકડું હતું એટલે એમ થયું હું તો રહેતા. મામાના તમારા બધાના ફોન આવ્યા ને પછી લાઈટ વેગી હતી, બધું ભેગું થયું. નેહડામાં તો ટાણે હોય નહીં. હે નથી આપણે આ લાઈટનું નામ જોતી છે, લ્યો જોતી હોય તો એ ન આવે. મેં કે આ જનરેટર રાખવા પડે. ભલે હું અડધી કલાક બોલી, ડીઝલ તો છે ને. એક જણો સપ્તાહમાં બાપુ ગોવાતા એટલા બધા પૈસા પરસુડ ઉડાડતો હતો, એટલા બધા. કોકે કીધું કે આ કોઈ દી કૂતરાને ઘરવા નો દે, ઘરમાં એટલા બધા પૈસા ઉડાડે. પછી ખબર પડી પોથી ઉપરથી લીલીને પરભરો નથી ન્યા કરતો હતો. જીવતી વાત શેઠ વાણિયા. શેઠ વાણિયા ને સોર દુકાને આવ્યો. સોર દુકાને વાણિયાને ખબર નહીં કે આ સોર છે. એ સોર દુકાને આવ્યો એટલે પછી શેઠ ને ઓલે સોરે જે હટાણું કરવું તું કરી લીધું. પછી શેઠ ને પૂછ્યું, એ કે તમે અહીંયા હુવો કે ઘીરે હુવો? તમે દુકાને હુવો કે ઘીરે હુવો? તો શેઠ કે તો હોશિયાર બહુ હોય વાણિયા તો. એ કે કઈક અહીંયા હુઈ, કઈક ઘીરે હોય ને કઈક હુવું હોય તો હુઈ ને હુઈ જ નહીં. હવે ઓલા ચોરી કઈ કરવી ઈ કયો. ઘણા દાખલા દઈએ ને કે રજવાડામાં તો આપણે બે જ હતા. હા રાજા સહી તો. પણ એક કહી દઉં, ઘણા એમ કે આ બે જ્ઞાતિ હતી. સાંભળી લેજો, કોઈ માણસો માનતા હોય ન માનતા હોય પછીની વાત છે. હજી સુધી કોઈ ઊંધે રવાડે ચડાવી દીધા એવો દાખલો ખરો ક્યાંય? આ લોકો કે આમ આમ અમને એમ કે લ્યો તમે આયર ને દરબાર ને મામા કયો છો બનાવો છો. મેં કીધું અમને એની બેને જ ખબર છે ને, રહેવા દો. આમાં ક્યાં લાંબુ ખોલ આપવાની જરૂર છે? ગામડાનો અભણ ખેડૂ મેલા ગેલા લુગડા પહેરી ભુવા હતા કલેક્ટર ને બંગલે ગયો ને જેવી